છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10,669 જગ્યાઓ ખાલી છે. એટલે લગભગ 12,000 કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય? અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે, પણ કઈ ભરતી કરી? તો કે 4,138 જ્ઞાન સહાયકોની ભરતી કરી. આ જ્ઞાન સહાયકો એટલે 11 માસના કરાર આધારિત શિક્ષકો. ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. એક બાજુ સરકાર પોતાનો પક્ષ રાખી રહી છે, જ્યારે ઘણી બાબતો પર વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. એમાંથી જ એક એવો મુદ્દો એટલે શિક્ષણનો મુદ્દો. ગુજરાત કોંગ્રેસ દ્વારા વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયક બાબતો સાથે શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ મુદ્દે જ વાત કરવામાં આવી, જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગુજરાતનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે. શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે, પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાના હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય, વેપારીકરણ થાય ને ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ કરી રહી છે. પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાઇફાઓ થાય, પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે એ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની, કે ઓરડાઓ આપવાના હોય કે શિક્ષકોની ભરતી કરવાની હોય, દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે, ઊણી ઉતરે છે. ઈચ્છા શક્તિનો અભાવ છે. ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે સરકારી શાળાઓ તો કરી, પણ સાથે સાથે અનુદાનિત જે શાળાઓ છે એને પણ મદદ કરી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી. અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી. આજે આપણે બધા જોઈએ છીએ કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છીએ. અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે. આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું. એક બાજુ સરકારે એમ કહે કે અમે તમામ જગ્યાઓ ભરી છે, પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે 2,344 જેટલા પદો ખાલી છે. અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10,669 જગ્યાઓ ખાલી છે. એટલે લગભગ 12,000 કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય? અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે, પણ કઈ ભરતી કરી? તો કે 4,138 જ્ઞાન સહાયકોની ભરતી કરી. આ જ્ઞાન સહાયકો એટલે 11 માસના કરાર આધારિત શિક્ષકો. જેમ કે પેલા ખેતરમાં આપણે દાળિયા રાખવાના હોય એવા આ કરાર આધારિત દાળિયા શિક્ષકોની ભરતી અને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો. એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા, સંઘર્ષ કરી રહ્યા, પણ કાયમી ભરતી સરકારને કરવી નથી. જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે 11 માસના કરાર આધારિત ભરતી કરે છે. 12,000 કરતા વધારે પદો ખાલી. જ્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી, ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે કઠોરતું જાય છે. ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ
આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એવું આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે.